નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ જેમાં ચેપ્ટર સેકન્ડ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ના દરેક ટોપિક અને એ જે તે ટોપિકની થિયરી, એના ઉદાહરણના એક્ઝામ્પલ, એના સ્વાધ્યાયના એક્ઝામ્પલ, બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુ, જી નીટ ગુજસેટમાં પૂછાયેલા એમસીક્યુ, આ પેટર્નથી આપણે આખા વિડીયો બનાવ્યા છે. આની પહેલા એટલે કે ફિઝિક્સનું ચેપ્ટર ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એના પણ જે તે ટોપિક પ્રમાણે આપણે થિયરી, ઉદાહરણના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ અને એમસીક્યુ. સપોઝ માનો કે વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રની થિયરી હશે એ વિડીયોમાં, એને લગતા તમામ એક્ઝામ્પલ હશે, એને લગતા તમામ એમસીક્યુ હશે. તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન એવો થાય કે આ ટોપિક પ્રમાણે શું કામ? તો કે એટલા વર્ષોના આ એજ્યુકેશનના જે કઈ અનુભવો છે, જે કઈ વિદ્યાર્થીના ફીડબેક છે, અને એના આધારે એવું લાગ્યું છે કે ભાઈ જે તે વિદ્યાર્થીને જે તે ટોપિકમાં કદાચ ડાઉટ્સ હોય અથવા તો જે તે ટોપિક શીખવો હોય તો એ ટોપિક ટોપ ટુ બોટમ જો સાથે ભણે તો એમ કહેવાય કે એમાં એની ક્લિયરિટી, એનો કન્ટેન્ટ, આ બધું સારી રીતે એને મળી રહે. એટલે આપણા દરેક લેક્ચર જે તે ટોપિક પ્રમાણે જ છે અને એકદમ શોર્ટ હશે. કારણ કે સાયકોલોજી પ્રમાણે પણ આપણે ખ્યાલ રાખ્યો છે કે દરેક વિડીયો આપણો વધીને 5 થી લઈને 10 મિનિટ સુધીનો હશે. એની અંદર જે તે ટોપિક તમારે જે જોતું હોય એ મળી શકે. એટલે અગાઉનું પણ ચેપ્ટર આપણે ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એના તમામ ટોપિક, થિયરી, સ્વાધ્યાય, ઉદાહરણ અને એના એમસીક્યુ ને લગતા વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે. આજે આપણે ચેપ્ટર બીજું, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આજે આપણે ટોપિક છે 2.1 એટલે પ્રસ્તાવના અને 2.2 એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનની ખાલી માહિતી છે. થિયરીનો કદાચ પ્રશ્ન પૂછી શકે. આ ચેપ્ટર આપણા માટે અગત્યનો એટલે છે કે જે વિદ્યાર્થી ગુજરાત બોર્ડની પ્રિપેરેશન કરે છે એના માટે તો અગત્યનું છે જ. એની સાથોસાથ ગુજરાત બોર્ડની તૈયારી કરો એટલે ગુજસેટની પ્રિપેરેશન થઈ જાય. સાથે જી અને નીટ એની જે પ્રિપેરેશન કરે છે એના કન્ટેન્ટ માટે પણ આ ચેપ્ટર અગત્યનું છે. આ ચેપ્ટરનું ગુજરાત બોર્ડમાં વેઇટેજ જુઓ તો જનરલ ઓપ્શન સાથે એમ કહેવાય કે 12 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 4 એમસીક્યુ તમને આ ચેપ્ટરમાંથી મળશે અને લગભગ 8 માર્કની થિયરી તમને આ ચેપ્ટરમાંથી મળશે. આ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાની અંદર અમુક શબ્દ નવા છે. એક છે સંરક્ષિત બળ, બીજું છે સંરક્ષિત કાર્ય અને ત્રીજું છે આ ફેરફાર શબ્દ અગત્યનો છે. તો સંરક્ષિત બળ કોને કહેવાય? તો કે જે બળ દ્વારા સંરક્ષિત કાર્ય કરી શકાય એનું નામ પડ્યું સંરક્ષિત બળ. હવે ખાસ કરીને સંરક્ષિત કાર્ય એટલે શું? તો કે જે તે કાર્ય એના પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધારિત હોય, તથા પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય, પરંતુ એના માર્ગ પર આધારિત ન હોય તો તે કાર્ય સંરક્ષિત કાર્ય થયું છે. ફેરફાર એટલે તો કે કોઈ પણ રાશિ અથવા તો કોઈ પણ ઘટનાનું એકનું મહત્વ નથી, પરંતુ એના ફેરફારનું, એના તફાવતનું મહત્વ છે. તો એના માટે એમ કહેવાય કે આ શબ્દ આપણા માટે ફેરફાર અગત્યનો છે. આ ખાલી નોલેજ માટે. હવે જોઈએ આપણે કે પ્રસ્તાવનાની અંદર આપણને સરસ મજાની થિયરી આપી છે, એ થિયરીનો નિચોડ આપણે અહીં લેવાનો છે. આપણો પ્રશ્ન આવો ક્યાંક છે, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. તો કે આપણને વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો પહેલા ચેપ્ટરની અંદર ખ્યાલ છે. વિદ્યુત ભાર એટલે એમ કહેવાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કહેતા કુલંબીય બળ લાગવા માટેનો જવાબદાર ઘટક. જ્યાં વિદ્યુત ભાર હોય એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય. તો અહીંયા શબ્દ આવા ક્યાંક છે કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી. હવે અહીંયા જુઓ, આ જે ધન વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ મેં બતાવ્યો, આનું ક્ષેત્રનું બિંદુ પી છે. આ ક્ષેત્રનું બિંદુ પી એટલે તમારો અહીંયા સુધીનો શબ્દ આવ્યો. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને એટલે આ સ્મોલ ક્યુ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જાય છે આ બાજુ, આર બાજુ, એની વિરુદ્ધ આપણે ગતિ કરાવી છે.
અચળ ઝડપે ગતિ કરાવીને લાવતા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. આ કેપિટલ ક્યુ નું ક્ષેત્ર, આ ક્ષેત્રનું બિંદુ પી, આ એકમ ધન વિદ્યુત ભાર અનંત અંતરેથી ક્ષેત્ર સુધી લાવવું છે. આનું જે ક્ષેત્ર છે એ બહારના ભાગમાં છે, તમારે એને લઈ આવવું છે ક્ષેત્રની અંદર, તો એનાથી વિરુદ્ધ કાર્ય કરવું પડે અને આ જે કાર્ય થાય તેને તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. હવે આ જ વસ્તુ આપણે અહીં લખવી છે. જો ઓ બિંદુ આગળ હું લીધું, મેં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર લીધો છે. અહીંયા આર એટલે અહીંયા અનંત અંતરે આર થી પી, પી ક્યાં છે? ક્ષેત્રની અંદર છે, સુધી ક્યુ વિદ્યુત ભારને ગતિ કરાવવા કરવું પડતું કાર્ય તેની આર અને પી પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. પી બિંદુ આગળ જે સ્થિતિ ઉર્જા છે અને આર બિંદુ આગળ જે સ્થિતિ ઉર્જા છે એના તફાવત જેટલું કાર્ય હોય છે. તો અહીંયા જોઈએ સ્થિતિ ઉર્જાનો તફાવત. અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા હશે? યુપી જેટલી. અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા હશે? અહીંયા આર જેટલી હશે, અહીંયા પી જેટલી હશે. તો આ બેયનો તફાવત લખો, યુપી માઇનસ યુ આર બરાબર ડેલ્ટા યુ. માટે આ જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ એના દ્વારા થતા કાર્ય જેટલો હોય, એટલે કાર્ય મેં લખ્યું આર થી પી. આ સરળ રીતે આવશે, કારણ કે ક્ષેત્ર આર થી પી લઈ જશે ક્યાં? પી થી આર, એટલે વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરાવવું છે. આનાથી વિરુદ્ધ પ્રકારનું માટે માઇનસની નિશાની પણ અગત્યની છે. અહીં કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. સ્થિતિ ઉર્જાના ખરેખર મૂલ્યનો કોઈ અર્થ નથી, પણ માત્ર સ્થિતિ ઉર્જાના તફાવત જ અગત્યનો છે. એટલે ખાસ કરીને વ્યાખ્યા આપણે ખાસ જોવાની છે. જોજે આમાં આપણું વિદ્યુત સ્થિતિમાન એવો બીજો ટોપિક છે, જેનો ક્વેશ્ચન આ રીતે બનશે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો, એકમ અને પારિમાણિક સૂત્ર લખો. હવે માનો કે આ 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો તમારો 1 માર્ક વ્યાખ્યા નો થાય, અડધો માર્ક એકમ નો થાય, અડધો માર્ક પારિમાણિક સૂત્ર નો થાય. બોર્ડની અંદર જે કઈ પેપર જોવાય આ રીતે જોવાય. હવે તમને આ ક્વેશ્ચન પૂછ્યો છે તો આપણે જે આમાં જે કઈ લખ્યું છે એ ફક્ત ને ફક્ત બોર્ડની અંદર કયા કયા શબ્દો અગત્યના છે એટલું જ આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો પહેલા વ્યાખ્યા છે, વ્યાખ્યા બદલે નહીં, જે તે શબ્દ રાખવા પડે. બિંદુવત એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે ગતિ કરાવીને લાવવા કરવા પડતા કાર્યને તે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે આ વ્યાખ્યા યાદ રાખવી છે, કારણ કે આ તો બહુ મોટી વ્યાખ્યા છે. તો કે બિંદુવત એકમ ધન વિદ્યુત ભારને, એટલે અહીંયા પ્રશ્ન આવે કોને? તો કે એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી? તો કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી. કેવી રીતે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે ગતિ કરાવી. બરાબર છે? તો શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. આ કાર્ય કેવું હશે? વિરુદ્ધ હશે. તો એ કાર્યને શું કહેવાય? તો કે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ફરીથી કહું, આપણે વ્યાખ્યા તોડી નાખીએ. અહીંયા આવશે કોને? તો કે એકમ ધન વિદ્યુત ભારને. ક્યાંથી? તો કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી. કેવી રીતે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અને અચળ ઝડપે શું કરવું છે? તો કે ગતિ કરાવીને કાર્ય કરવું છે. તો આ કાર્યને તે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. હવે આમાં વિદ્યુત ક્ષેત્ર શું કામ કરે? તો કે વિદ્યુત ક્ષેત્ર વડે પરીક્ષણ વિદ્યુત ભાર. આપણી પાસે 2 પ્રકારના વિદ્યુત ભાર હતા, એક સ્ત્રોત વિદ્યુત ભાર ને પરીક્ષણ વિદ્યુત ભાર. સ્ત્રોત વિદ્યુત ભારનું મૂલ્ય વધારે હોય, પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું હોય. ટૂંકમાં પરીક્ષણ વિદ્યુત ભાર ગતિ કરે, એટલે પરીક્ષણ વિદ્યુત ભાર પર કાર્ય ગતિ માર્ગથી સ્વતંત્ર છે. બરાબર? આપણે સંરક્ષી કાર્ય એવો શબ્દ વાપર્યો, આ સ્વતંત્ર છે. તો સંરક્ષણની અંદર આપણે શબ્દ શું પકડાયો હતો? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, માર્ગ પર આધારિત નથી. બરાબર છે? માર્ગ પર આધારિત નથી. આની સ્પષ્ટતા કરો તો વધારે સારું, ન કરો તો કોઈ ફરક પડે નહીં. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી. એકલું ખાલી વિદ્યુત સ્થિતિમાન હોય તો કોઈ અર્થ નથી. તો શું કરવાનું?
તો એનો સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. તફાવત અગત્યનો છે. એટલે અહીંયા આવશે હંમેશા ડેલ્ટા વી. આ ડેલ્ટા વી અગત્યનો છે, વી નહીં. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. આ વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એની સંજ્ઞા શું છે? તો કે વી અથવા એમ કહેવાય કે ડેલ્ટા વી. આ પણ લખી વી અથવા તો ડેલ્ટા વી, બેમાં કેપિટલ છે. આનો એકમ શું છે? તો કે વોલ્ટેજ એટલે વી અથવા જૂલ પર કુલમ અથવા ન્યૂટન મીટર પર કુલમ. ન્યૂટન મીટર પર કુલમ. સાદો રેફરન્સ જો તમને આપી દઉં તો આવું ક્યાંક સૂત્ર હતું, વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. જોજે અને ડબલ્યુ એટલે એમ કહેવાય કે ન્યૂટન મીટર, છેદમાં ક્યુ એટલે કુલમ, અથવા તો આને જો ઉર્જા કયો તો જૂલ પર કુલમ. આવું તમારે 10મા ધોરણની અંદર આવું ક્યાંક સૂત્ર આવતું હતું વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું. બરાબર. એનું બીજું નામ વોલ્ટેજ પણ કહેવાય છે. એટલે આ સૂત્ર પણ તમે અંદર એડ કરી શકો. એનું પારિમાણિક જે સૂત્ર છે એ M1 L2 T-3 A-1. પારિમાણિક સૂત્ર ગોખવાના હોતા નથી, એને બનાવતા આવડવું જોઈએ. બનાવતા આવડવું જોઈએ. કોઈ વિદ્યાર્થીને બનાવતા ન આવડતો હોય તો આપણી ચેનલની અંદર આનો પણ વિડીયો અપલોડ છે, એ જરૂરથી જોઈ શકે છે. ફરીથી જોઈએ. 2 માર્કમાં પૂછે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો, એટલે 1 માર્ક એનો, એકમ અને પારિમાણિક સૂત્રના બેના અડધા માર્ક. વ્યાખ્યાની અંદર એકમ બિંદુવત એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે ગતિ કરાવીને લાવવા કરવા પડતા કાર્યને તે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર વડે જે કાંઈ કાર્ય થાય એમ કહેવાય કે ગતિમાર્ગથી સ્વતંત્ર છે, એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. એનો મતલબ એ કે કાંઈ સંરક્ષિત કાર્ય થાય છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, પણ માત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ મહત્વનો છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, જેની સંજ્ઞા વી અથવા તો ડેલ્ટા વી છે, જેનો એકમ વોલ્ટેજ છે અથવા જૂલ પર કુલમ છે અથવા ન્યૂટન મીટર પર કુલમ છે. એનું સૂત્ર સામાન્ય બને વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. પારિમાણિક સૂત્ર બને M1 L2 T-3 A-1. જોજે આપણે આની અંદર 2 ટોપિક લીધા, 2.1 અને 2.2. વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન. આની અંદર એક્ઝામ્પલ છે નહીં. હવે પછી એમ કહેવાય કે આના પછીનો જે વિડીયો છે એ આપણો 2.3, એટલે કે બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. એને પરના ઉદાહરણના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ, MCQ, બોર્ડની અંદર પૂછાયેલા MCQ, ગુજકેટ જી અને નીટમાં પૂછાયેલા MCQ, એનો આપણે લેક્ચર આપવાનો છે. અને સાથોસાથ અહીંયા જે કઈ લેક્ચરની આપણી પેટર્ન છે એ ગુજરાત બોર્ડને અનુરૂપ છે, એટલે એ વિદ્યાર્થીનું પરફેક્ટ લખાણ જોઈએ. સાથે કન્ટેન્ટ માટે જોવો તો જી અને નીટ માટે કન્ટેન્ટ ઉપયોગી થાય એ પ્રકારનો આપણો આખો થીમ છે. એક જ વિડીયોની અંદર જે તે ટોપિક, જે તે એક્ઝામ્પલ અને MCQ એને લગતા મળી શકે. અહીંયા જે કઈ થિયરી છે એ થિયરીનું મટીરિયલ જો તમારે જોઈતું હોય તો આ વિડીયોમાં નીચે લિંક આપેલી છે, તો જરૂરથી અમારા ગ્રુપમાં આપ જોઈન્ટ થઈ શકો છો. આ વધારે ને વધારે વિદ્યાર્થીને ફાયદાકારક બને એ માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.